સુરતમાં બકરીદના તહેવારને લઈને ભાજપના કોર્પોરેટરની માંગ, ગેરકાયદે કતલ રોકવા કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર। સુરતમાં આગામી બકરીદના તહેવારને લઈને એક મહત્વપૂર્ણ રજૂઆત સામે આવી છે। વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર અને ગાર્ડન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક હર્ષ અશોકભાઈ મહેતાએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને એક પત્ર લખીને ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે। કોર્પોરેટર હર્ષ મહેતાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે બકરીદના નામે હાલમાં કેટલાક લોકો દ્વારા નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર કતલ કરવામાં આવી રહ્યા છે। પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બકરી સિવાય અન્ય ઉપયોગી પશુઓ જેવા કે ભેંસ અને ઊંટની કતલ કરવી એ ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટની કલમ 8નું સીધું ઉલ્લંઘન છે। કોર્પોરેટરની મુખ્ય માંગણીઓ નિયમોનું કડક પાલન, જે પશુઓ ખેતી અને ડેરી વ્યવસાય માટે ઉપયોગી છે તેમની ગેરકાયદેસર કતલ અટકાવવી જોઈએ। સર્ટિફિકેટની ચકાસણી, કોઈપણ પશુની કતલ કરતા પહેલા વેટરનરી અધિકારી અને મ્યુનિસિપલ શેલ્ટર ઓથોરિટી દ્વારા પ્રમાણપત્ર લેવું અનિવાર્ય છે, જેનું પાલન થતું નથી। તંત્રને આદેશ, કોર્પોરેટરે માંગ કરી છે કે મ્યુનિસિપલ શેલ્ટર ઓથોરિટી અને પશુ ચિકિત્સા અધિકારીઓને તાત્કાલિક આદેશ આપવામાં આવે, જેથી કરીને તહેવારના નામે નિર્દોષ પશુઓની કતલ અટકાવી શકાય। આ રજૂઆતનો મુખ્ય હેતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી થાય તેવો છે। હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર આ પત્ર બાદ કયા પગલાં લે છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે અને હું વોર્ડ નંબર 11 અડાજણ ગોરાથી કોર્પોરેટર છું। આજરોજ સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર શ્રીને સમસ્ત જૈન સમાજ તેમજ જૈન સમાજના ચૂંટાયેલા નવા કોર્પોરેટરો દ્વારા આજરોજ અમે કમિશનર શ્રીને બકરીદ નિમિત્તે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને એ આવેદનની અંદર અમે એ દર્શાવ્યું છે કે બકરીદ નિમિત્તે બકરા સિવાય અન્ય જે જીવ પશુઓ છે, જેવા કે પાડા છે, ભેંસ છે અને ગૌ માતા છે, એવા પ્રાણીઓની કતલ નહીં થાય એવી બાબતને પૂરતું ધ્યાન રાખવું